ફરાળી પેટીસ. એના માટે આપણને જોઈશે બાફેલા બટેકા, સિંગદાણા, લીલું ટોપરું, કોથમીર, મરચાં, આદુ અને આરા લોટ અને ફરાળી મીઠું અને ગરમ મસાલો. હવે આપણે પહેલાં સિંગદાણા ક્રશ કરીશું અધ કચરા. આ રીતે આપણે અધ કચરા ક્રશ કરી લીધા છે. હવે આપણે આમાં કાઢી લઈશું. આપણે જરૂર પડે એ પ્રમાણે આપણે પછી ઉપયોગમાં લઈશું. હવે આપણે લીલું ટોપરું ક્રશ કરીશું. ટોપરું આપણું સરસ રીતે ક્રશ થઈ ગયું છે. એને આપણે કાઢી લઈશું. હવે આપણે કોથમીર મરચાં ક્રશ કરી લઈશું. એમાં આપણે મોળા તીખા બંને મરચાં લીધા છે. સામગ્રીમાં સિંગદાણા, ટોપરું અને કોથમીર મરચાં આદું એ આપણે ગ્રાઇન્ડ કરી દીધા. હવે આપણે ચટણી પણ બનાવી દઈએ. આપણે ચટણી કોથમીર મરચાં, ટોપરું, સિંગદાણા એની બનાવીશું. એમાં લીંબુ નીચોવીશું, આપણે ખાંડ નાખીશું. હવે આપણે એમાં લીંબુ, મીઠું, ખાંડ, જીરું બધું નાખી દઈશું. આપણે એમાં ફરાળી મીઠું નાખીશું. ખાંડ નાખીશું. જીરું નાખીશું આપણે. થોડોક આપણે ફુદીનાનો પાવડર નાખીશું. સૂકવેલા ફુદીનાનો પાવડર થોડોક આપણે નાખીશું. અને આપણે થોડું પાણી અંદર એડ કરીશું. હવે આપણે ચટણીનો વઘાર કરીશું. ચટણીનો વઘારવાથી એ બગડતી. વઘાર મૂક્યો છે એમાં આપણે જીરું નાખીશું. અને આપણે લીમડાના પત્તાના કટકા કરીને આપણે નાખીશું. આ રીતે કરવાથી ચટણી બગડે નહીં. હવે આપણે એમાં એડ કરીશું. આનાથી ટેસ્ટ પણ સારો આવે છે વઘારવાથી. ચટણી તૈયાર છે અને હવે આપણે પેટીસ માટેનું અંદરનું સ્ટફિંગ તૈયાર કરશું. બટેકું લઈશું અને આ રીતે ક્રશ કરી દઈશું.
હવે આપણે એમાં કોથમીર મરચાં નાખીશું. આપણા ટોપરાની છીણ દઈશું. સિંગ દાણા લઈશું ભૂકો આપણે. હવે આપણે એમાં ફરસાણનો મસાલો નાખીશું. પછી ખાંડ, મીઠું, આપણે બધું એની અંદર મિક્સ કરીશું. હવે આપણે આમાં આમચૂર પાવડર નાખીશું. આપણે લીંબુ નાખીએ તો આ ઢીલું પડી જાય, એટલે આપણે આમચૂર પાવડર નાખીશું અંદર. હવે આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર છે. હવે બહારના સ્ટફિંગ માટે આપણે તૈયારી કરીએ. આપણે બહારનું લેયર માટે આ રીતે બટેકાને એકદમ મસ્ત રીતે ક્રશ કરી દઈશું. આપણે એમાં મીઠું નાખીશું. અને એને બરોબર મિક્સ કરશું અને આપણે 2 ચમચી આરા લોટ નાખશું અંદર. હવે આપણે બરોબર મિક્સ કરી દીધું છે. હવે આપણે આના ગોળ પહેલાં બોલ્સ બનાવી દઈએ, એટલે આપણને ભરતા ફાવે. બહારના લેયર માટેનું આપણું આ મટીરિયલ્સ તૈયાર થઈ ગયું છે. હવે આપણે અંદરનું સ્ટફિંગ માટે બોલ બનાવીશું. તેના માટે આપણે તેલવાળો હાથ કરી દેવાનો અને પછી આ રીતે બોલ બનાવી દેવાના. સ્ટફિંગના બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણા બહારના લેયર માટેના બોલ્સ તૈયાર કરી મૂકી દઈશું. આપણે બોલ બનાવ્યો છે. હવે એને આ રીતે આપણે થેપી અને પછી આ સ્ટફિંગ અંદર લેવાનું. ધીમે ધીમે આપણે આમ ભરવાનું છે. પછી આ રીતે આમ આપણે આમ ગોળ કરી દેવાનું. આ રીતે આમ ગોળ કરી દેવાનું. આ રીતે આમ ગોળ કરી દેવાનું. પછી આપણે તળવું હોય ને ત્યારે આરા લોટમાં રગદોળવાનું, પછી તળવાનું. આ રીતે તૈયાર કરી દેવાના. આરા લોટમાં એને ડીપ કરીશું. આ રીતે આરા લોટ આપણે લગાવી દેવાનો સરસ રીતે. અને આ આપણે આરા લોટવાળા કરી દીધા છે. હવે આને તળવાનો હોય ને ત્યારે શું કરવાનું, આવી રીતનો જારો લેવાનો. તમે ડાયરેક્ટ અંદર મૂકો ને તો એ નીચે ચોંટી જાય, એટલે આ રીતનો જારો લેવાનો. પહેલાં અંદર આમ મૂકી દેવાનું, પછી જારો આ રીતે ડૂબાડી દેવાનો.
એટલે એનાથી શું થાય કે નીચેના ભાગમાં ચોંટી ના જાય. પછી આપણે આ રીતે ફેરવવું હોય તો ફેરવી શકીએ. આ રીતે આપણે લઈ શકીએ. આપણે પહેલાં ઝારાથી કરવા જઈએ ને તે તૂટી જાય, તો આ રીતે આપણે તૂટે બી નહીં ને આપણે ફેરવી શકીએ. આપણે એને સરસ રીતે નિતારી દઈશું. એક બે રીતે તળવાના, કારણ કે તૂટી જવાની બીક રહે એટલે. ફરાળી પેટીસ તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.